પીએમ વિશ્વકર્મા કારીગરોને રાષ્ટ્રીય સન્માન. દિલ્હી એનસીઆરના 100 લાભાર્થીઓ લાલ કિલ્લાના સ્વાતંત્ર્ય પર્વમાં વિશેષ અતિથિ બન્યા. તારીખ 23 ઓગસ્ટ 2026 રવિવાર. નવી દિલ્હી. વિશ્વકર્મા સમાજ અને પરંપરાગત કારીગરો માટે ઓગસ્ટ મહિનામાં ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા પીએમ વિશ્વકર્મા યોજનાના દિલ્હી એનસીઆરના 100 લાભાર્થીઓને 15 ઓગસ્ટ 2026ના રોજ લાલ કિલ્લા ખાતે યોજાયેલા 80મા સ્વાતંત્ર્ય દિવસ સમારોહમાં વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ સમાચાર લુહાર, સુથાર, સુતાર, પંચાલ, સોની અને અન્ય પરંપરાગત કારીગર સમુદાયો માટે વિશેષ મહત્વ ધરાવે છે. કેન્દ્રના એમએસએમઈ મંત્રાલયના જણાવ્યા મુજબ આમંત્રિત લાભાર્થીઓમાં વિવિધ પરંપરાગત વ્યવસાય સાથે જોડાયેલા કારીગરો ઉપરાંત મહિલા કારીગરોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. સરકારનો હેતુ પરંપરાગત હસ્તકલા અને કારીગરીને નવી ટેકનોલોજી, કૌશલ્ય વિકાસ, આધુનિક સાધનો, નાણાકીય સહાય અને બજાર સાથે જોડાણ દ્વારા વધુ મજબૂત બનાવવાનો છે. કારીગરોને 14 ઓગસ્ટે દિલ્હીમાં અધિકારીઓ સાથે સંવાદ અને સન્માનની તક પણ આપવામાં આવી હતી. 15 ઓગસ્ટના રાષ્ટ્રીય સમારોહમાં પીએમ વિશ્વકર્મા યોજનાના કારીગરો દેશના વિવિધ ક્ષેત્રોમાંથી આવ્યા હતા અને આશરે 5000 વિશેષ અતિથિઓમાં સામેલ હતા. આ આમંત્રણને પરંપરાગત કારીગરોની મહેનત, કૌશલ્ય અને ભારતીય સાંસ્કૃતિક વારસાને મળેલી રાષ્ટ્રીય માન્યતા તરીકે જોવામાં આવ્યું. લુહાર, સુથાર અને સોની જેવા પરંપરાગત વ્યવસાયોને પીએમ વિશ્વકર્મા યોજનામાં આવરી લેવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારના એમએસએમઈ ડેશબોર્ડ મુજબ 31 જુલાઈ 2026 સુધી પીએમ વિશ્વકર્મા યોજનામાં 30 લાખ નોંધણીઓ, 26,95,695 કારીગરોની કૌશલ્ય ચકાસણી પૂર્ણ, 24,29,772 લાભાર્થીઓની મૂળભૂત તાલીમ પૂર્ણ અને 6,10,560 લોન મંજૂર થઈ હતી. આ આંકડા દર્શાવે છે કે યોજના પરંપરાગત કારીગરોને રોજગાર, કૌશલ્ય અને વ્યવસાયિક તકો સાથે જોડવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. વિશ્વકર્મા સમાજના દૃષ્ટિકોણથી આ પ્રસંગ માત્ર સરકારી યોજનાનો કાર્યક્રમ નથી, પરંતુ પેઢીઓથી હસ્તકૌશલ્ય જાળવી રાખનારા કારીગરોના સન્માનનું પ્રતીક છે. દેશના વિકાસમાં પરંપરાગત કારીગરોના યોગદાનને રાષ્ટ્રીય સ્તરે સ્થાન મળવાથી યુવા પેઢીને પણ પોતાના પરંપરાગત કૌશલ્ય સાથે આધુનિક ટેકનોલોજી અને બજારની તકો જોડવાની પ્રેરણા મળી રહી છે. ગુજરાત સહિત સમગ્ર દેશના વિશ્વકર્મા સમાજ માટે આ પ્રસંગ ગૌરવ અને પ્રેરણાનો સંદેશ આપે છે. તમામ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર જરૂરથી કરો.